બસ એના જેવું છે કે સંસારના બધા દુઃખોથી ઘેરાયેલો ને તો ભગવાનની કથાઓથી નહીં શકે. પ્રભુ રામ પેલા અત્રિ ઋષિ મુનિને મળે છે. એટલા શુદ્ધ સત્વમાં સ્થિત મહાત્મા જેવા રામ અને લક્ષ્મણ એ પ્રભુને મળ્યા ઋષિ મુનિને, અને અત્રિ ઋષિ મુનિએ જોયા ને તો સીધા દંડવત પ્રણામ કરી દીધા, પગે લાગ્યા. ત્યારે અત્રિ ઋષિ મુનિને ઊભા કરીને કહે છે કે તમારું સ્થાન ચરણોમાં નથી, મારા હૃદયમાં છે. આલિંગન કરી દીધું. ગોસ્વામી કહે છે કે જ્યારે ભગવાને અત્રિ ઋષિ મુનિને આલિંગન કર્યું ત્યારે અત્રિ ઋષિ મુનિને એટલું સુખ મળ્યું કે જેની વાત નથી. એટલું સુખ મળ્યું, જેટલું સુખ તમે બહુ તડકામાં આવ્યા હોય અને તમને ઠંડુ પાણી પીવડાવે અને તમને કેવું સુખ મળે આ સંસારમાં. તમે બહુ તડકામાં બળીને આવ્યા છો, એકદમ બહુ તરસ્યા છો, અને એકદમ ઠંડુ ફ્રીજ જેવું એકદમ ઠંડુ કોલ્ડ ચિલ્ડ પાણી તમને પીવામાં કોઈ આપે અને તમે એક ઘૂંટડો ભરો ને કેવું સુખ મળે છે, કેવો આનંદ મળે. એવો જ આનંદ આધ્યાત્મિક જગતનો અત્રિ ઋષિ મુનિને મળ્યો છે. અને અત્રિ ઋષિ મુનિના આંખમાંથી જર 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 આંસુડાઓ વહેવા લાગ્યા. અત્રિ ઋષિ મુનિ રોવા માંડ્યા, રોવે છે. અને એમના આંસુઓથી રામ અને લક્ષ્મણનો અભિષેક કરી દીધો, આંસુઓથી કર્યો. ભગવાનના આખા શરીરને પલાળી દીધું. ભગવાન આજે ગદગદ થઈ ગયા છે કે આજે મારા ભક્તના આંસુઓથી મારો અભિષેક થયો છે, હું કેટલો ધન્ય છું. અત્રિ ઋષિ મુનિ કહે છે કે હે પ્રભુ, આજે મારા કરોડો જન્મોની જે વિરહ અગ્નિ હતી ને આજે શાંત થઈ છે. કરોડો જન્મ, જેમ આપણે બહુ મોટી લોન ભરવાની હોય અને આપણને વિશ્વાસ હોય કે આખું જીવન મહેનત કરશું પણ એ લોન નહીં ભરી શકીએ, પણ એ લોન ભરાઈ જાય તો કેવું સુખ મળે છે. એવું જ અત્રિ ઋષિ મુનિ કહે છે કે તમારા દર્શનથી કરોડો જન્મોની, કેટલાય જન્મોથી હું તમારાથી અલગ આ સંસારમાં પડ્યો હતો, દુઃખોના જગતમાં દુઃખ ભોગવી રહ્યો હતો પ્રભુ. પણ આજે તમારું આલિંગન, તમારા દર્શન, તમારો સ્પર્શ, તમારી વાણી, એની કૃપા આજે મને થઈ ગઈ છે. અને 10 શ્લોકની અંદર, 10 ચોપાઈની અંદર પ્રાર્થના કરે છે. અત્રિ ઋષિ મુનિ આ સંસારના બધા જીવોને શીખવાડે છે કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. પ્રાર્થના એટલે સ્તુતિ. તમે ભગવાનની આગળ સ્તુતિ કરી શકો છો, બીજું કાંઈ નથી કરી શકતા. કોઈ કે હું અગરબત્તી કરું, કોઈ કે હું દીવો કરું, કોઈ કે હું ભગવાનને ભોગ લગાવું, આ બધી વસ્તુ ભગવાનની છે. પણ સ્તુતિ કોની છે? આપણી પોતાની છે. આ એક ભેદ ખોલું છું, એક રહસ્યની વસ્તુ તમારી સામે, કે ભાગવતની અંદર જેટલાય લોકોએ ભગવાનને પ્રસન્ન કર્યા છે, સ્તુતિ કરી કર્યા છે. એકદમ ગૂઢ રહસ્ય, આખા વર્ષનો સત્સંગનો સાર આજે તમને કહી દઉં છું કે કુંતી મહારાણીએ શું કર્યું? કુંતી સ્તુતિ કરી છે. ગોપી દ્વિજ પત્નીઓએ સ્તુતિ કરી, કાલિયા નાગે સ્તુતિ કરી છે, પ્રહલાદ મહારાજે પણ સ્તુતિ કરી છે, ધ્રુવ મહારાજે પણ સ્તુતિ કરી છે, ઉત્તરાએ પણ સ્તુતિ કરી છે કે પાહી પાહી જગતપતિ, હે પ્રભુ તમે મારી રક્ષા કરો. હું મરી જાઉં તો ચાલશે, પણ મારા બાળક જે છેલ્લો અંશ છે પૂરો વંશનો, એ છેલ્લા અંશને તમે એ દીપકને જીવતો રાખો, પ્રજ્વલિત રાખો. તો સ્તુતિ કરે છે. જેટલા પણ ભક્તો છે સ્તુતિ કરે છે. અત્રિ ઋષિ મુનિ પણ રામચરિતમાનસમાં સ્તુતિ કરી રહ્યા છે. ભગવાનને એક ચોપાઈમાં જ્યારે સ્તુતિ કરે છે, ભગવાનને સુખ મળી રહ્યું છે.
કે આ સંસારમાં લાખો ને કરોડો જીવાત્માઓને મેં પ્રગટ કર્યા છે, પણ એમાંથી અત્રિ ઋષિ મુનિ જેવા કોઈ એક ભાગ્યશાળી જીવાત્મા મારી સ્તુતિ કરે છે કે પ્રભુ તમારા વગર આ સંસાર કાંઈ કામનો નથી. જેવી રીતે માછલી જળમાં રહે અને એને જળમાંથી બહાર કાઢી નાખો તો એ જીવી શકવાની છે? માછલીને જળમાંથી બહાર કાઢી નાખો, એ જીવી શકવાની છે? એવી જ રીતે હે પ્રભુ, જે જીવાત્મા આપણાથી એટલે તમારાથી અલગ છે ને, એની દશા પણ આવી જ છે, માછલી જેવી છે. જે પણ જીવ ભગવાન તમારાથી અલગ થઈને આ સંસારમાં રહે છે ને, એ જળમાં સમુદ્રમાંથી બહાર નીકળીને રહે છે. હવે માછલીને જળની બહાર રાખો તો એને સુખ મળે. એવી રીતે આપણે પણ ભગવાનથી અલગ રહીને આ સંસારમાં ક્યારે પણ સુખી થવાના નથી. કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ એવો વિચાર કરે, અરે માછલી કેટલાય જન્મોથી એક જ જળમાં રહે છે, ચલો મારે ત્યાં સ્વિમિંગ પુલ છે, બાથ નાવાનો, અને હું દર અઠવાડિયે છે ને પાણી ચેન્જ કરી નાખું છું, ફ્રેશ પાણી, નવું પાણી. તો માછલી મહારાણી, હું તમને નવી જગ્યામાં લઈ જાઉં છું. એ માછલીને નાનકડા બાથમાં મૂકે તો એ માછલી દુખી છે. પછી વિચાર કરે, ના, આને પાણીમાં સુખ લાગે છે, નથી મળતું. એને સુખ છે ને સમુદ્રમાં હતું, પણ એને શું કર્યું? અહીંયા નાનકડા બાથમાં લાવ્યો. પછી વિચાર કરે કે ના, આને છે ને હવે એસી ની હવા આપવી જોઈએ. માછલીને એસી ની હવા આપો, ઠંડી, એટલે સુખી થઈ જશે. એસી ની હવા સોળ ઉપર એસી લગાવ્યું, પણ તોય માછલી શું કરે છે? તરફડિયા મારી રહી છે. લાગે છે આને ભૂખ લાગી છે, અને બાસમતી ચોખા ખવડાવો, કોહીનો નહીં. રાંધીને એને ચોખા ખવડાવ્યા, તોય આ તો તરફડિયા મારે છે. અને ગુલાબજાંબુ ખવડાવો, તોય તરફડિયા મારે છે. અરે હા, આને છે ને ઝૂલામાં ઝૂલાવો, હિંચકામાં, તો કદાચ સુખી થઈ જાય. તોય નથી થતી. એક કામ કરો, આને સોનાનો ભૂકો ખવડાવો. સોનું આવે ને, વાટીને દળીને એને ભૂકો ખવડાવો, કદાચ સુખી થઈ જાય. તો અલગ અલગ પ્રકારના બહુ પેંતરા કર્યા, એટલે કે બહુ કોશિશ કરી, પણ એ માછલી સુખી ન થઈ. ત્યારે એક મહાત્મા સંત ભક્ત આવ્યા અને એને જ્ઞાન આપ્યું કે રાજા, તમે શું કરી રહ્યા છો? હું આ માછલીને સુખી કરી રહ્યો છું. એને જળમાંથી સમુદ્રમાંથી બાથમાં લાવ્યો, તોય સુખી ન થઈ. બાથમાંથી હું એને એસીમાં રાખી, પણ તોય સુખી ન થઈ. એસીમાંથી એને ભસ્મ ખવડાવ્યું, સોનાનો ભૂકો, બાસમતી ચોખા ખવડાવ્યા, ગુલાબજાંબુ ખવડાવ્યું, ઝૂલામાં ઝૂલાવી માછલીને, પણ કોઈ જગ્યાએ સુખી ન થઈ. રાજા, તમારે સુખી કરવી છે આ માછલીને? હા. આને જ્યાંથી લાવ્યા હતા ને ત્યાં એને પાછી મૂકી દો સમુદ્રમાં. અને એ જ માછલીને રાજાએ શું કર્યું? જળમાં, સમુદ્રમાં મૂકી દીધી. સમુદ્રમાં એ માછલી શું કરવા માંડી? દોડવા માંડી કે ખુશ છે. જળ કરતા એસી તો મોંઘી વસ્તુ છે. બાસમતી ચોખા મોંઘા, ગુલાબજાંબુ મોંઘા, સોનાનો ભૂકો મોંઘો. આ બધી પ્રકારની વાનગીઓ, બધી વસ્તુઓ આપી, પણ એ માછલી સુખી. પણ એક સાધારણ ખારું જળ છે ને, એની અંદર નાખી એટલે સુખી થઈ. એવી રીતે ભગવાન કહે છે કે આ સંસારના લોકો પણ જે બોલી માછલી પાણીથી અલગ થઈને જીવનમાં ક્યારે સુખી ન થાય, એવી રીતે હે અર્જુન, આ સંસારના જીવાત્માઓ પણ મારાથી અલગ થઈને ક્યારે સુખી નહીં થાય. એટલે તમે જુઓ, ઘણા લોકો ઝૂલામાં બહુ ઝૂલ્યા રાખે, કઈ મજા ન આવે. એટલે લોકો બાસમતી ચોખા ખાય, ગુલાબજાંબુ ખાય, અલગ અલગ પ્રકારના પેતરા કરે કે ના આપણે સોનાના દાગીના કરીને પહેરીએ, કાનમાં મોટા મોટા બુટિયા, ભલે લબડતા થઈ જાય એટલા વજન વાળા પહેરે, પણ
ગમે તેટલા તમે સોનેથી મઢી નાખો આખા શરીરને, પણ તોય અંદર તો બળતરા રહેવાની. એટલી બળતરા રહે ને, એટલી બળતરા ખબર પડે? બળતર, જ્વલન, બળતરા. અને એટલી બળતરા રહે ને, તમે કાચા ચોખા છે ને ધોઈ મૂકી દો ને તો પાકી જાય 5 મિનિટમાં. રાંધવાની જરૂર ન પડે. આ તમને શું કહું છું, દાખલો આપું છું કે અંદર એટલું બળે છે બધાને. કોકને થોડું બળે, કોકને નાનો ચૂલો જેટલી આગ હોય ને એટલો બળે, અને કોકને લગનમાં મોટો સગડો ન આવે, જેટલો મોટો માણસ એટલો 5000 વાળા નાનો ગેસ જેટલો. પણ જેટલો મોટો વ્યક્તિ બની જાય ને એટલે સગડા જેવી એની આગ અંદર બળતરા બળતી. એનો ઈલાજ એક જ છે કે એને જળ જો એની પર આવી જાય ને, કથા રૂપી અમૃત જળ, તો એ સુખી બની શકે છે. જે ઓલી માછલીને પાછી જળમાં નાખી દીધી સંતના કહેવાથી, એવી રીતે આ સંસારમાં પણ જો કોઈ સાધુ સંતો અને શાસ્ત્રના કહેવાથી આ આત્માને પરમાત્મા એટલે ભગવાનની સેવામાં લગાડી દેશે ને, તો આ જીવાત્મા પણ સુખી થઈ જશે હંમેશાની માટે. એટલા માટે ભગવાન છે ને બધું છોડીને, રાજપાટ છોડીને ક્યાં ગયા છે? અત્રિ ઋષિ મુનિને એમની પાસેથી કંઈક જ્ઞાન અને બોધ લે છે. પણ સૌથી પહેલા અત્રિ ઋષિ મુનિ સ્તુતિ કરે છે. જીવાત્માની પાસે બીજી કોઈ વસ્તુ નથી, એ સ્તુતિ કરી શકશે. તમે તમારું ઘડપણને તમે યાદ કરો કે તમે જ્યારે વૃદ્ધ થશો, ભગવાન નો કરે વચ્ચે ટપકી ન જાઓ, વચ્ચે પણ થઈ શકે એવું કઈ નથી, વચ્ચે વિકેટ પડી જાય, પણ લગભગ તો બધા લાંબુ જીવન જીવે એવી ભગવાનને આશા કરીએ છીએ કે વચ્ચે કોઈ એવી ઘટના ન થાય, કોઈ બીમારીથી, કોઈ એક્સિડન્ટથી. જો તમે લાંબુ જીવન જીવો અને તમે ઘરડા બનશો, અને ઘરડા વ્યક્તિને કોઈ એમ કહે કે ચાલો સત્સંગમાં, તો એ નહીં આવી શકે. ચાલો જાત્રા કરવા જઈએ, તો જાત્રા કરવા પણ નહીં આવી શકે. ચાલો મંદિરે દર્શન કરવા જવું છે, તો એ મંદિરે પણ દર્શન કરવા. ચાલો આપણે ભાગવત વાંચવાનું છે, રામાયણ વાંચવાનું છે, તો એ કે હું ભાગવત કે રામાયણ પણ નહીં વાંચી શકું. પણ એક વસ્તુ એ કરી શકશે, જો એ એવરી ફ્રાઈડે, દર શુક્રવારે આવીને એ ભગવાનની કથા સાંભળશે અને ભગવાનના નામની મહિમા એને અંદર હૃદયમાં ઉતરી ગઈ અને રોજની 5 માળા કરવા માંડશે ડેલીની, આ જીવન સુધી, તો છેલ્લે પણ એને આદત બનેલી રહેશે. પથારીમાં પડ્યા વહુ મેણા મારશે, હોલમાં બેઠી યાદ કરો, એ તો થશે, જેને દીકરો હશે મેણા મારશે, બધા બાળશે, પણ તોય એને સહનશીલતા આવશે. એ શુક્રવારના પ્રોગ્રામમાં આવેલા હશે તો એનામાં સહનશીલતા આવશે કે આ જગતમાં કોઈ કોઈનું નથી, બસ આ હરિનું નામ જે છે ને એ જ આપણું છે, અને એ જ તારશે ભવસાગરમાં. ભલે આ દીકરાઓ, વહુઓ, નણદો, ભાભી, જે પણ બધું છે, આ બધા જૂઠા સંબંધો છે, સાચા કોઈ નથી સંબંધો. નથી કોઈ ધણી, નથી કોઈ પત્ની, નથી કોઈ પુત્ર. આ એક નાટક ભજવી રહ્યા છે. બસ ડ્રામામાં જોયું છે, એટલે નાટક કંપની આવતી ગામડાઓમાં, સ્ટેજ બંધાતો અને ગામડામાં, અને બધા આપણે દેશી ભાષામાં તરગાળ આપે. તમને ખબર છે તરગાળ આવે? અમારે અહીંયા આપણે બનાસકાંઠામાં એ કે તરગાળ નાટક કંપની. તો એ લોકો છે ને એ લોકો નાટક ભજે. હકીકતમાં એ બધા કલાકારો તો બધા પૈસા કરો, પતિ બને છે, એક સ્ત્રી એની પત્ની બને છે, એક ઘરડો વ્યક્તિ એનો સસરો બને છે, એક વ્યક્તિ એનો બોસ બને છે, ને આવી રીતે રાજા અને નોકરનો ખેલ બધો ભજવે છે. પણ હકીકતમાં એ કોઈનો પિતા નથી, કોઈનો શેઠ નથી, પણ આપણી સામે 5 મિનિટ માટે શું કરે છે? એવો રોલ ભજવે છે. અને જેવા સ્ટેજ ઉપરથી ઉતરી જાય એટલે ભેગા બધા જમતા હોય, બધા
શું કે છે, ઓલી વીક પહેરી હોય, કપડા પહેર્યા હોય રાજાના, અને ફરીથી પેન્ટ શર્ટમાં ને ડ્રેસ અને સાડીમાં પાછા આવી જાય. પણ સ્ટેજ ઉપર હતા એટલે કેવા હતા? 5 મિનિટ માટે ડ્રામા કર્યો, પણ પાછા ઉતર્યા એટલે કે ઈ કાંઈ એની પત્ની થોડી છે. સમજણ પડે કે ઈ થોડી એની પત્ની છે. માધુરી દીક્ષિત હોય અને અનિલ કપૂર હોય, એના બધા પિક્ચરો આવતા હોય, પણ હકીકતમાં એ કઈ પતિ પત્ની નથી. પણ પિક્ચરમાં તમે જુઓ સૌથી વધારે એ બંનેના રોલ હશે. બંને મેરેજ કરતા હોય, બધું મેરેજ વાળું જ આખું જીવન છે. પણ જેવું એ રોલ પતી જાય એટલે એ એના ઘરે ને આ બસ એના જ જેવું આ જીવન છે. ભગવાન અર્જુનને કહે છે કે બસ એવું જીવન છે. જે ઓલું 5 મિનિટનું નાટક કરે, 10 મિનિટનું કે 1 કલાકનું કરે, એમ આપણે અહીંયા 50 વર્ષનું છે, 50 years 50 વર્ષનું નાટક છે. અને એમાં આપણે સાચું માની લીધું કે આ મારો ધણી છે, આ મારી પત્ની છે, મારી પત્ની મારાથી દુખી થઈ ગઈ, મારો ધણી મારાથી દુખી થઈ ગયો. કાંઈ નહીં, જે છે પરફેક્ટ ચાલી રહ્યું છે. આપણા જીવનમાં જે પણ વસ્તુ ચાલે છે ને, એ પરફેક્ટ ગાડી ચાલે છે. ભગવાન જે કરે એ પરફેક્ટ જ કરતા. ભગવાન ક્યારે કોઈનું ખોટું કરતા. જીવનમાં કંઈક તો સારું થવાનું હોય જ કોઈ પણ વ્યક્તિના જીવનમાં. એટલે આપણે એ નાટક ભજવાનું છે, એમાં આસક્ત થવાનું. કોઈ પણ વસ્તુમાં નથી તો માતા પિતામાં આસક્ત થવાનું, નથી તો પત્નીમાં, નથી તો પુત્રમાં, નથી તો ધનમાં. આ બધી વસ્તુ છે, પણ એ ડ્રામાની સમાન છે. રહેવાનું છે ઓરિજિનલની જેમ. અમારા ગુરુ મહારાજ અમને શું કહે છે કે રહેવાનું જેમ ઓરિજિનલની જેમ જ રહેવાનું. બધાને કહેવાનું કે હા હું તમને બહુ સ્નેહ કરું છું, બહુ પ્રેમ કરું છું, પણ હકીકતમાં હૃદયમાં તો ઠાકોરજીને પ્રેમ કરવો જોઈએ સૌથી વધારે. કારણ કે અહીંયાનો તો બધા પેલું કે છે ને, સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલો બતાવશે. કોઈ નથી. એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાના છે. એટલે બને એટલી તપસ્યા, બને એટલી સાધના આ શરીરથી તમે કરી. સાધના કરેલી તમારી પત્નીને નહીં મળે, પત્નીએ કરેલી સાધના પતિને નહીં મળે. હા, ભગવાન કૃપા આપશે, કૃપા કરે છે, પણ સાધના કરેલી આપણને મળશે. મેં 16 માળા કરી છે, મેં ભજન કર્યું છે, મેં તપસ્યા કરી છે, એ બધું મને મળશે. ભગવાન જોવે છે કે આ જીવાત્મા 15 વર્ષથી મારું ભજન કરે છે, 20 વર્ષથી મારી ભક્તિ કરે છે, તો એને લેવા હું આવીશ. અને આ જીવાત્મા મારું ભજન નથી કરતો, તો એ મારો એની પર કોઈ હક નથી, એની પર યમરાજજીનો હક છે. તો આવા સત્સંગો આપણને સાધુઓની સંગતિમાં મળે છે. અત્રિ ઋષિ મુનિ સત્સંગ કરે છે, અને ત્યારે પ્રભુ રામ કહે છે કે હે સીતે, તમે પણ જાઓ અને અનસુઈયાજીને, અનસુઈયા ચિત્રકૂટમાં અનસુઈયા હતા, અનસુઈયાજી પાસે તમે સત્સંગ કરો, એમને જઈને પગે પડો, પ્રણામ કરો અને જિજ્ઞાસા કરો કે મને તમે સત્સંગ આપો. ત્યારે સીતાજી છે ને પ્રણામ કરે છે. સુની જાનકી પરમ સુખ પાવા, સાદરતા સુચરણ શિર નાવા. જ્યારે ભગવાન રામે સીતાજીને કીધું કે તમે અનસુઈયા પાસે જાઓ, તો કે છે સુની જાનકી પરમ સુખ પાવા. અંદર સુખ મળી ગયું કે વાહ, જો અયોધ્યામાં રહ્યા હોત ને તો આવું સુખ મળત. અયોધ્યામાં રહ્યા હોત તો શું કરત? આવું સુખ ન મળત. પણ આજે મને સાધુઓની સંગતિમાં એક સત્સંગ મળી ગયો છે. સાદર તાસુ ચરણ શિરો નાવા, અને જઈને સૌથી પહેલા ચરણમાં દંડવત પ્રણામ કર્યા. દરેક ભક્તનો આ નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ આવે ત્યારે એને મસ્તક નમાવવું જોઈએ, ભાગવત માથું નમાવવું જોઈએ. આ પહેલો નિયમ છે કે જ્યારે પણ અહીંયા આવે
તો સૌથી પહેલું એને માથું નમાવવું જોઈએ. જ્યારે મસ્તક નમાવે છે, બેસે ત્યારે, ક્યારે પણ આવીને જ્યારે ભાગવતમાં આવીને બેસે ને તો એનું માથું નમાવવું જોઈએ. ક્યારે પણ તમે જો હું અહીંયા બેસું છું વ્યાસપીઠ ઉપર, સૌથી પહેલા શું કરું છું? પ્રણામ કરું છું. અને પ્રણામ કરીને પછી વ્યાસપીઠ ઉપર બેસું છું. તો એની કૃપા મળે છે, આશીર્વાદ મળે. નમશે એની પર કૃપા વધારે આવે છે, અને જે નમતો નથી એની પર હું કઈ રીતે કૃપા કરી શકું? તો ભાગવતની, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો મંદિરે જઈએ, કથામાં જઈએ, સાધુઓની સંગતિમાં પણ બેસીએ તો સૌથી પહેલા નમવું જોઈએ, પગે લાગવું જોઈએ. કોઈ પણ ગ્રંથને તમે લો, તેને પહેલા મસ્તકે અડાડવું અને પછી સત્સંગ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ. હવે સીતાજી કહે છે કે સતત મારી પર તમે કૃપા વરસાવો. અનસુયાજીને કહે છે. હકીકતમાં સીતાજીને કૃપા વરસાવી જોઈએ, પણ આજે સીતાજી કહે છે કે તમે મારી પર કૃપા વરસાવો. ઉલટું થઈ ગયું છે. ત્યારે અનસુયાજી છે ને એમને એવા વસ્ત્ર આપે છે દિવ્ય, એવા દિવ્ય વસ્ત્ર આપે છે કે હે સીતે, તમારે 14 વર્ષ સુધી આ વનમાં રહેવાનું છે. અલગ અલગ ઝારખંડની ઝાડીઓમાં, ચિત્રકૂટની ઝાડીઓમાં, જંગલમાં. તો તમારે 14 વર્ષ સુધી રહેવાનું છે, અને 14 વર્ષ સુધી જંગલમાં તમારા વસ્ત્ર વાસાંસી, આજે તમારા વસ્ત્ર છે મેલા થઈ જશે તો તમે કેટલા ધોશો? તમારી પાસે એક જોડી જ છે. એટલે હું તમને એવા વસ્ત્ર આપીશ કે ક્યારે મેલા નહીં થાય, ક્યારે બગડે નહીં. એવા દિવ્ય વસ્ત્ર હું તમને આપું છું. એક ભક્ત ભગવાનને આપે છે, પણ કોની કૃપાથી મળ્યું છે? ભગવાનની કૃપાથી જ એની પાસે મળ્યું છે. એટલે એ જ ત્વદિયમ વસ્તુ તુભ્યમ એવં સમર્પયેત. અનસુયાજીને આટલી બધી વસ્તુ કેવી રીતે મળી? એ ભગવાનની કૃપાથી જ મળી છે. એટલે એ વસ્ત્ર ભગવાનની પત્નીને આપી દીધા કે લો, તમે આ વસ્ત્ર લો. અને એવા વસ્ત્ર હતા કે એ 14 વર્ષ સુધી જરાય મેલા નહોતા થયા. આપણે તો લગ્નમાં પહેરીને જઈએ ને, આપણો જીવ બળી જાય કે હારું મેલું થઈ જશે, પછી લોન્ડ્રીમાં દેવું પડશે. એટલે એકદમ સંભાળીને ચાલે. ગાડીમાં બેસે તો સંભાળીને બેસે, કરચલી ન પડે જરાય. અને ચાલવામાં પણ નીચે જમીનમાં ઘસડાય નહીં સાડી. કોઈ પણ વસ્ત્ર આપણે પહેરીએ મેલું થવું જોઈએ. અને જ્યાં પણ ખુરશીમાં બેસે તો પેલા પાછળથી જોવે કે ખુરશી સારી છે. હોય ને તો પેલો હાથ રૂમાલથી પેલા સાફ કરે, પછી બેસે. પછી પાછળનો સાડી આખી આગળ લાવી અને પછી બેસે, કે પાલવ પણ નીચે પડવો ન જોવે. અને પછી જમવાનું વારો આવે એટલે બોસને ફોન કરે, પોતાના ધણીને, ડીશ લાવજો હો, અહીંયા બેઠી છું, જીઓ ટુ જીઓ. એટલે ફોન કરીને બોલાવે એટલે એક ડીશ તૈયાર કરીને લાવે. ભલે ગમે જેટલો એ વ્યક્તિ બિઝી હશે પણ એ લઈ આવે. કેમ તું ન ગઈ? સાડી બગડી જાય, ડ્રેસ બગડી જાય, કપડા બગડી જાય. તો સીતાજીને એવા વસ્ત્ર આપ્યા કે 1-2 દિવસ નહીં, 1-2 મહિના નહીં, 1-2 વર્ષ નહીં, પણ લાઈફ ટાઈમ માટે, આ જીવન માટે એના વસ્ત્ર બગડે નહીં. એવા છે. એવું પણ નહીં કે પછી એના પર ડસ્ટ જામી જાય પછી આમ ખંખેરવા પડે, એવા પણ નહોતા. ડસ્ટ લાગે જ નહીં જરાય, ફ્રેશ એકદમ. જેમ નવા કપડા શોકેશમાં, શોરૂમમાં કેવા પડ્યા હોય એવા વસ્ત્ર હતા, દિવ્ય. અને 14 વર્ષ સુધી એ વસ્ત્રને કાંઈ નહોતું થયું. જાસુ કૃપા અજ શિવ સનકાદી, ચલત સકલ પરમાર્થ બાકી. આવી રીતે સીતાજી અનસુયાજીને પ્રાર્થના કરી
અને અનસુયાજીને અનસુયાજીએ એમને જે વસ્ત્ર આપ્યા એ વસ્ત્ર સીતાજીએ પહેરી લીધા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ કે છે અનસુયાજી એવા દિવ્ય અને નિર્મળ નૂતન વસ્ત્ર આપ્યા કે જે ક્યારે મેલા ન થાય. અને કે છે કહરીશ બધું સરસ મૃદુ બાની નારી ધર્મ કछु બ્યાજ બખાની. સીતાજીએ વસ્ત્ર તો પહેર્યા પણ સીતાજી કે છે મને કંઈક ઉપદેશ આપો કે હું એક નારી છું અને મારો શું ધર્મ છે, એક સ્ત્રીનો શું ધર્મ છે. એટલે સ્ત્રી નારીના ધર્મનું વર્ણન કરે છે. આપણે ગમે જેટલું કોઈ પોતાની બહેનને, માતાને, સાસુને કે પત્નીને કોઈ બીને સમજાવે પણ એ ક્યારે સમજવાના નથી. પણ જો ઈ આવી કથાની અંદર ઈ બેસે ને તો એને કંઈક મગજમાં ઉતરશે કે એક સ્ત્રીનો, એક નારીનો શું ધર્મ છે. સીતાજી ગાંડા હતા કે અહીંયા અનસુયાજીની પાસે બેઠા છે. બે હાથ જોડીને સીતાજી પ્રાર્થના કરે છે કે હું એક નારી છું, મારા પતિ છે, મારું સાસરું છે, પરિવાર છે, કુટુંબ છે, સમાજ છે, બધું છે. તો એક નારીનો, એક સ્ત્રીનો દેવર સાથે, જેઠ સાથે, પિતા સાથે, સાસુ સસરા સાથે શું વ્યવહાર, શું સંબંધ હોવા જોઈએ અને પતિની સાથે શું સંબંધ હોવો જોઈએ, શું ધર્મ છે. એટલે કે છે માતુ પિતા ભ્રાતા હિતકારી મિત પ્રદ સબ સુનો રાજકુમારી અમિત દાની ભરતા વૈદેહી અધમ સોનારી જો સેવન તે. હે સીતે, આ સંસારમાં સ્ત્રીનો ધર્મ છે કે એને માતા, પિતા, ભાઈ, હિતકારી, સુહૃદ આ બધાને સુખી કરવા જોઈએ. પણ એ સુખી કરીને જો પોતાના પતિને જો સુખી ન કરી શકે ને તો આ સંસારમાં સૌથી અધમમાં અધમ નારી છે. અહીંયા તો એ નારીને અધમ કહેવામાં આવે છે. અને અનસુયા નથી કહેતા, એ કે હું નથી કહેતી, આ શાસ્ત્ર કહે છે. એ નારીને અધમ કહેવામાં આવે છે. અધમનો અર્થ શું છે? જે સૌથી સ્ત્રીઓની અંદર એકદમ પડી ગયેલી જે છે ને, આ સંસારમાં કોઈ ઉલટા સ્ત્રી હોય ને, વેશ્યા, એને અધમ નારી કહે છે. અહીંયા કે છે કે એ સ્ત્રી એના કરતા પણ અધમ છે. એ સ્ત્રી એના કરતા પણ અધમ છે જે પોતાના ધણીની સેવા નથી કરતી, જે પોતાના પતિના આદેશ પ્રમાણે જીવન નથી જીવતી. એનું વર્ણન અહીંયા કર્યું છે. ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપદ કાલ પરખી અચારી. કે છે ચાર વસ્તુ છે ને, આપત કાળે, વિપત્તિના કાળે જ એની પરીક્ષા છે. ધીરજ, સૌથી પહેલું ધૈર્ય. કેટલું વ્યક્તિ ધૈર્ય ધારે છે? ઘણા લોકો ધીરજ હોતી જ નથી કોઈ. અત્યારે થઈ જવું જોઈએ, બસ અર્જન્ટમાં ચૂલે ચડી જાવ. બિચારા અમુક લોકોની આદત જેવી હોય, અત્યારે કોઈ ધંધો, બિઝનેસ લગાવ્યો છે તો ધંધો થઈ જવો જોઈએ, હાલ ખાઈ લો, ચૂલે બેસી જાવ. ઘણા લોકો નથી કહેતા
બોલા જે ધણી આવે ને તે જલ્દી જલ્દી બનાવો, એટલે ઓલી પત્ની નથી કહેતી કે ચૂલે બેસી જાવ, આવું બોલે ને. એટલે અહીંયા પણ એ જ છે કે જે સ્ત્રીના જીવનમાં ધૈર્ય નથી, એક તો ધૈર્ય અને ધર્મ, ધૈર્ય ધર્મ અને મિત્ર, જો મિત્રતામાં જો ધૈર્યતા ના હોય ને તો પછી મિત્રતા પણ કઈ કામની નથી. અને તે છે સ્ત્રી. આ ચારેયની વિપત્તિ સમયે જ પરીક્ષા થાય. મિત્ર તો બધા એકબીજાને કહેતા હોય કે તું મારો ખાસ મિત્ર છે, તું મારો કે છે ને કે શું કે છે જોડકો, શું કે છે તું એકદમ જીગરી દોસ્તાર છે. પણ જ્યારે વિપત્તિ આપત્તિ આવે ને ત્યારે મિસ કોલ થઈ જાય. જ્યારે પૈસાની જરૂર હોય, કઈ કામ હોય ને ત્યારે મિસ કોલ થઈ જાય, આ ફોન ઉપાડે જ નહીં. અને આવું થયેલું છે, દરેક યુગોની અંદર થયેલું છે. દ્રુપદ રાજા હતા. કોણ? દ્રૌપદીના અને દ્રોણાચાર્ય. આ બંને એકદમ નાનપણમાં ખાસ મિત્ર હતા. પણ દ્રુપદ રાજા જ્યારે રાજા બની ગયા ને, અને દ્રોણાચાર્યને છે ને બહુ દુઃખ હતું. બ્રાહ્મણ કે હું બ્રાહ્મણ છું, ગરીબ છું, તો મને કઈક આપો. ઈ કે ઓલા દિવસો ગયા નાનપણના, હવે હું રાજા બની ગયો, તું મારી આગળ ભીખ માંગવા આવ્યો છે, ઈ આને આપી દે, ચારણ આઠાણા આપી દે ભાઈ. ત્યારે આવું જ્યારે એને મિત્રતાની વેલ્યુ શું કરી, એકદમ થર્ડ ક્લાસ. એટલે અહીં આગળ ઈ જ કે છે કે મિત્રની ત્યારે જ પરીક્ષા થાય, ધર્મની ત્યારે જ પરીક્ષા થાય. એક સ્ત્રીની ધર્મની પરીક્ષા ક્યારે થાય ખબર છે? જ્યારે ઘરમાં કાંઈ ખાવાનું ન હોય, કોઈ ડબ્બામાં ખાલી કરો, ડબ્બામાં જોવો તો કાંઈ નથી, અને 10 મહેમાન આવી ગયા હોય અને એ બધાને પ્રેમથી જમાડે ને, તો એ સ્ત્રી કહેવાય. ખબર પડી? આ ધર્મ. એ જ પતિવ્રતા સ્ત્રી ધાર્મિક છે કે ભલે પતિને ફોન ન કરે, અને ડબ્બામાં કાંઈ નથી, બધા ડબ્બાઓ ખોલી દીધા, અને અંદર હોલમાં 10 જણા મહેમાનો આવીને બેઠા છે, રાહ જોવે છે, અને ઓલી રસોડામાં જોવે તો કાંઈ નથી, પણ તોય એ લોકોને જમાડીને મોકલી દે, અને તોય પોતાના ધણીને કાંઈ ન બોલે ને, એ સ્ત્રીનું વર્ણન અહીંયા કર્યું છે. એ સ્ત્રીનું વર્ણન કર્યું છે. નકા તો ફોન કરે, બસ ઓફિસે બેઠા બેઠા બસ માખીઓ મારો છો, અહીંયા ઘરમાં કઈ જોવો છો કે નથી જોતા, આટલું બધા મહેમાન આયા છે, તમને બસ ધંધાની જ પડી છે, તમે જીવનમાં શું કરવાના છો, તમારી સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ થઈ ગયું, બસ ચાલુ થઈ જાય આખું કમ્પ્લીટ. આ જો આ ધર્મ, નારીનો શું ધર્મ છે. ગમે તેટલું કષ્ટ પડે પણ એ પોતાના પતિને ક્યારે ન બોલે, કોઈ વસ્તુ નો આર્ગ્યુમેન્ટ, ઇંગ્લિશમાં કે કોઈ વસ્તુ, કોઈ હિન્દીમાં કે કોઈ શિકાયત, કઈ વસ્તુ કઈ નથી થયું, બસ તમે ચિંતા ન કરો. અમારા ગુરુ મહારાજ છે ને કપિલ દેહૂતીનો સંવાદ કથા કરે, પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજ છે. એક પત્નીનું શું કર્તવ્ય હોય છે, એક સ્ત્રીનું, નારીનું શું કર્તવ્ય હોય છે. પતિ સવારે 7 વાગે કામે જતો રહે, કામ ધંધે જાય સવારે, આખો દિવસ ગરમીમાં બિચારો દુખી થતો હોય, બળતો હોય, લૂ વાય, ધૂળ ધુમાડો, લોકોની ગાળો ખાય, કેટલું ટેન્શન, કોઈના પૈસા આવે, કોઈના ન આવે, અને ખાવાના ન ખાવાના રહી, સાંજે ઘરે આવે, અને જેવો એ દરવાજો ખોલે, બેલ છે ને, બેલ ઓલું બટન, ઈ બટન ઉપર હાથ ન લગાવે. એ કે શું છે, આ કયો ખતરો છે, 400 બેલ મારે, કે ચલો 8 વાગે આવ્યો છું તો લો બેલ મારું, અને જેવો બેલ મારે દરવાજો ખોલે ને, તમને મેં શાકભાજી લાવવાની કીધી, તમે શું કર્યું, લાયા કે ન લાયા, અને પેલું બિલ ભર્યું કે ન ભર્યું, અને સિલિન્ડર નું તમને કીધું તો 2 દિવસ થઈ ગયા, તમને કે કરું છું. ઓલું બિચારો આખા દિવસનો વ્યક્તિ થાકેલો આવ્યો છે. ક્યારે ઈ સ્ત્રી, અમારો ગુરુદેવ કહે છે કે એ સ્ત્રી ક્યારે આવો વિચાર નથી કરતી કે એ વ્યક્તિ કઈ રીતે ધન કમાય છે, અને અહીંયા ખાલી ઓર્ડર કરવો છે. પણ એ સ્ત્રી, એને કહેવાય પતિવ્રતા સ્ત્રી, કે જ્યારે દરવાજો ખોલે ને તો મીઠી વાણી બોલે, મીઠા વચન બોલે. આવો
તમે થાકી ગયા છો, તમે બેસો, હું તમને ઠંડુ પાણી આપું. પાણી આપે અને પાણી આપીને મીઠી વાણી અને બાજુમાં બેસે, જમાડે ગરમ ગરમ વસ્તુ. પછી એ પતિને કેવું લાગે, કેવું સુખ લાગે. ભલે હું તમને આ વાણીથી બોલું છું, જ્યારે ઓરિજિનલી એના ઘરની અંદર આવું વર્તન થતું હોય તો એ પહેરેલા વસ્ત્ર આપી દે કે મને કેટલી સુંદર પત્ની મળી છે. ભલે પૈસો નહીં હોય ને તો એ વ્યક્તિ સુખીથી જીવન જીવશે. અને ધનના ઢગલા હોય પણ કજિયા ને કંકાસ ને બળતરા હોય તો શું કામનું છે? એ નરકનું જેવું જીવન છે, નરકની સમાન છે. એટલે જીવનને સ્વર્ગ બનાવવું હોય ને તો પત્ની અને પતિ બંને પરફેક્ટ એક જેવા બનવું જોઈએ, ભગવાનના ભક્ત બનવું જોઈએ. એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક એક્ટિવાનું હોય, કેમ ગળાવે? સમજ પડી? આ મેં તમને અનુભવ કરાવી દીધો. એક ટ્રેક્ટરનું મોટું ટાયર હોય ને એક એક્ટિવાનું હોય, કેમ ગળાવાના? ગાડી ખબર આપણા જીવનમાં અનુભવ તમને કરાવું કે એક બાજુ ટાયર નાનું હોય એક બાજુ મોટું હોય, કેમ? બે હરખા હોય ને તો જ ગાડી હરખી હાલે. કે ઉપર બેઠા હોય ને પડી જાય, સાસુ સસરા હોય કોઈ બી હોય, છે કે નહીં? આજની કથા છે ને ઉતારવા લાયક વસ્તુ છે. અનસુયાનું જે ચરિત્ર છે ને એને જીવનમાં આચરણ કરીને દેખાડ્યું છે. એટલે એ કહે છે આ શબ્દોને કે એક પત્નીએ કેવી રીતે જીવન જીવવું જોઈએ. લોકો બસ બીજામાં દોષ જ જોવે છે, બીજું કાઈ નહીં. તમે કહો બધી વાત સાચી સ્વામીજી, પણ આવું અમારા ઘરમાં આવું નથી તો બનાવો. કેમ ન બને? એ વર્તન બનાવવું. ભલે સામે વાળો એની રીતે એની બુદ્ધિ પ્રમાણે જીવન જીવે છે, પણ આપણે જ્યારે આ સાંભળીએ છીએ ને એટલે આપણે એનું એવું રીતે વર્તન કરવું જોઈએ. ડ્રામા તો કરો, હૃદયથી નહીં થાય પણ ડ્રામા તો કરવો જોઈએ. ડ્રામા એટલે ખબર પડે, નાટક તો કરવું જોઈએ. સાચું ભલે ન આવડતું હોય હૃદયપૂર્વક, પણ ડ્રામા તો કરવો જોઈએ. પાણી આપો ગ્લાસનું ભરીને, એને જ્યારે જમવા બેસે ને ત્યારે ગરમ ગરમ રોટલી અને ઉતારો, બાજુમાં બેસો. ત્યાં સુધી અમારા ગુરુ મહારાજ કહે છે કે ભલે ઈ બેસે ને તો ઓલો આણાની પેટીમાં પેલો પંખો આવે છે ખબર છે? ઈ પંખો આમ નાખવાનો. એટલે એમાં અમારા ગુરુ મહારાજે આ વાત કરવા માંડ્યા ને તો કથામાંથી એક સ્ત્રી ઊભી થઈ ગઈ કે એસી ચાલુ છે શું કામ પંખો નાખવો જોઈએ? ઈ કે ટ્રેનિંગ લેવી જોઈએ. કદાચ એસી લાઈટ જતું રહે, પંખો કે पंखा चालू है गुरु महाराज तो हाथ पंखा डालने की, पर ट्रेनिंग तो लेनी चाहिए ना. कभी कभी लाइट चले भी जाए तो ट्रेनिंग लेंगे तो अच्छा है ना, तो पति भी खुश हो जाएगा. તો કહેવાનું તાત્પર્ય એ છે કે પત્નીનો શું ધર્મ છે અને એક પતિનો શું ધર્મ છે. બંને જો પરફેક્ટ ચાલે ને, અને કળિયુગી જીવ છે બધા. કળિયુગી જીવ કેવા છે કે બસ પહેલા મને ફાયદો થવો જોઈએ, બસ. કળિયુગી જીવ આવા છે. પણ આ ત્રેતાયુગના જીવ કેવા હતા કે બીજાને ફાયદો કઈ રીતે થાય. સીતાજીને નહોતું, વનવાસ નહોતો થયો, પણ એ ગયા હતા કે નહોતા ગયા? સીતાજી 14 વર્ષ માટે વનમાં ગયા કે ન ગયા? અત્યારની હોય તો જાય? તમે તાર ચિંતા ન કરો. એસી છે, ગાડી છે, બંગલા છે, બધું છોડીને ગયા છે. પ્રોપર્ટી થોડી બેંક બેલેન્સ મૂકીને જાજો. તમારે 14 નહીં 15 વર્ષે આવજો, 16 વર્ષે આવજો. તમારે જાવું છૂટ છે. જાઓ બાપ જાઓ. છે કે નહીં? આ કળિયુગની સ્થિતિ ત્રાસી ગયા. એ ધર્મ પણ છે. અને હું એક આ 5 સેકન્ડ પછી કહેવાનો જ હતો કે સ્ત્રીનો ધર્મ છે અને પુરુષનો પણ ધર્મ છે. પણ એ કથા આજે આપણે નથી લેવાની. આ સ્ત્રીનો ધર્મ છે. પતિનો ધર્મ છે ને ગૃહસ્થ ધર્મ. સપ્તમ સ્કંદ ભાગવતમાં નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજ લીધે છે આ કથા. અને આ રામાયણની અંદર સ્ત્રી ધર્મ
એક પત્નીનો શું ધર્મ છે. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરખી અચારી, વૃદ્ધ રોગ બસ જડ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. શું કે છે કે આપદ કાલ પરખી અચારી, વિપત્તિ કાળમાં એ સ્ત્રીનું પરીક્ષા લેવામાં આવે છે. કઈ રીતે? જો એનો પતિ વૃદ્ધ હોય, ઘરડો હોય, કોઈને આવું હોય કે પતિ છે ને, પતિ ઘરડો હોય અને પત્ની જવાન હોય, 10 વર્ષનો ફરક પડતો હોય, આવું હશે સોસાયટીમાં. ઘણા લોકો જોતા હશે કે અમારી સોસાયટીમાં આવું છે, અમારા ગામમાં આવું છે. તો અહીંયા અનસુયા કહે છે કે જો કોઈને વૃદ્ધ પતિ મળી જાય તો વારે વારે એને કે ન કરો, એના કાન ન બાળવા જોઈએ. લોકો કાન બાળે બહુ, અને કે આ તો હું છું તે રહું છું, ન કે બીજું કોઈ ન રહે. અને આ તો દરેક પત્ની કે દર અઠવાડિયે કે એવરી વીક, દર અઠવાડિયે આ શબ્દ તો વાપરે. આ તો કોઈ ન રહે, આ હું રહું છું, મારી જગ્યા બીજી હોય તો કોઈ ન રહે. આ શબ્દ બધા વાપરે. પણ અહીંયા આગળ કે છે ક્યારે કાન ન બાળવું. ગમે જેવો વૃદ્ધ આગળ કે છે કે ઘણાને વૃદ્ધ પતિ મળી જાય, નાનપણમાં સગાઈ થઈ જાય. આ ઉદાહરણ આપે છે. નાનપણમાં સગાઈ થઈ જાય અને સ્ત્રી કન્યા ધારો કે મોટી સિટીમાં રહેવા જતા રહે, તો એ સ્ત્રી વિચાર કરે મારો પતિ તો ઘરડો થઈ ગયો છે, હું બાજુમાં ઉભી રહું તો સારું લાગતી નથી. તો પછી શું કરે? બોયફ્રેન્ડ બીજા પુરુષ સાથે વાતચીત કરવા માંડે, પછી વ્યવહાર બંધાવે, ફોનમાં વાત કરે, ઘરે બોલાવે અને ખોટું કૃત્ય કરે. એટલે કે છે કે એને કેટલું મોટું પાપ લાગે છે, પોતાના ધણીને દગો આપે છે. તો વૃદ્ધ પતિ છે. બીજું શું છે કે છે રોગ બસ, કે છે કે કોઈનો પતિ છે ને રોગી હોય છે. રોગ, અંદર શરીરમાં રોગ હોય. આપણને તો એટલા દુઃખ નરી મારે જોવાનું જ હોય. આજે પણ એ જોઈને જ આવ્યું છે, એટલે હું દેખાય છે બધી વસ્તુ મગજની અંદર. કોઈને આ બધું અહીંયા લબડતું બધું, કોઈને ફૂલી ગયું હોય, કોઈને ઓપરેશન કરેલું છે, કોઈનો અડધો ભાગ કાપી નાખ્યો છે અંદરનો, કોતરીને, કોઈને સ્તનનો ભાગ, કોઈને પેટનો ભાગ, બધું કાપીને બધું, કોઈના વાળ જળી ગયા છે. કેવું લાગે? ભગવાન આપણને એવું નથી બનાવ્યા ને. વિચાર કરો ક્યારે બે ઘડી માટે કે ભગવાન આપણને એવા તો નથી બનાવ્યા. આપણું કેટલું સૌભાગ્ય કહેવાય. અને ઈ જો બનાયા હોત તો આપણી શું દશા હોત? આપણને નથી ખબર કે એ લોકો રાત ભર ઉજી મચ્છર ખાઈ લોકોને બાર પાથરીને સુવે છે. આખો પરિવાર, પતિ પત્ની, સાસુ સસરા, માતા પિતા, કોઈ પણ હોય છે ને, આવી શેતરંજી નથી હોતી. શેતરંજી આવી નથી હોતી એ લોકોને. ખાલી ઓલું મીણિયાનું પ્લાસ્ટિક આવે ને, એ પાથરીને સુઈ જાય. મચ્છરા કરડે આખી રાત, ક્યારેક અહીંયા મારે, ક્યારેક અહીંયા મારે. એક તો રોગ, ઉપરથી મચ્છર કરડે, ઉપરથી ગરમી લાગે, કોઈ પંખો નહીં, અને તોય મહિના સુધી ત્યાં પડ્યા રહે છે. કારણ કે પૈસા નથી ગેસ્ટ હાઉસમાં ભાડે રહેવાના. સવારમાં અમે જઈએ ને, સવારમાં 8 વાગે તો હું ત્યાં પહોંચી જાઉં સિવિલ હોસ્પિટલમાં, માતા અને મમ્મીને લઈને. તો જ્યારે જુઓ તો ત્યારે તમને ખબર પડે કે જીવનમાં ભગવાને આપણને કેટલું સારું જીવન આપ્યું છે. પણ આપણે એટલા ખુદગર્જ, એટલા નફટ કહેવાય ને, કે આપણે એવા વ્યક્તિ બની ગયા છે કે ભગવાનને કોઈ દિવસ પગે નથી પડતા, ભગવાનને કોઈ દિવસ પ્રાર્થના નથી કરતા, કે ભગવાનની કોઈ દિવસ માળા નથી કરતા, કે ભગવાન તમે મને નિરોગી બનાવ્યો. તમે જો બધા લોકો આજે બેઠા હશે પોતપોતાના ઘરે, પણ કોઈને એવો છે વિચાર કે
કે લાવ હું આવીને બેસીને સત્સંગ સાંભળું. ઘરે જઈને મચ્છર મારતા હશે, વાતોના કપાટા ઠોકતા હશે, ટીવી જોતા હશે, મોબાઈલમાં બધું જોતા હોય, નેટમાં, પણ એની એ વ્યક્તિનો કેટલો ભમરાળો છે કે એ ભમરાળી છે કે એ જીવાત્મા અહીંયા બેસીને સત્સંગ નથી કરી સાંભળી. શું કરે તમે કયો? ભગવાન શું કરે? પછી દુઃખ જ આપે ને. દુઃખ આપતા નથી, એના ભાગ્યમાં લખ્યું છે એટલે મળે છે. ભગવાનને દુઃખ દેવાની કોઈ ઈચ્છા નથી થતી કે મારા દીકરાઓને હું દુઃખ આપું. એ દીકરાઓ જ જાણી જોઈને દુઃખ વરે છે ને એને દુઃખ પડે છે. તો કે છે કોઈનો પતિ રોગી હોય તો ઘણી વખત કોઈનો પતિ રોગી હોય ને તો એને વારે વારે ટોક ટોક કર્યા કરે, વારે વારે મેણા માર કરે. મારું કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. મારી માં, મારી માસી, મારી મામી તો કહેતી હતી કે આવા ઘરમાં મત નાખો, પણ તો આવી તે પછી બોલે પોતાના ધણીને. અહીંયા આગળ એ જ વસ્તુ કહે છે કે કોઈનો પતિ વૃદ્ધ હોય, કોઈનો પતિ રોગી હોય. રોગી છે તો એને એની સેવા કરવી જોઈએ, કારણ કે મારા ભાગ્યમાં એ વસ્તુ હતી એટલે મને મળી. અને કોઈનો પતિ મૂર્ખ હોય. મૂર્ખનો અર્થ છે કે એને બુદ્ધિ બહુ ઓછી હોય, માઇન્ડ ઓછું ચાલતું હોય. અને આ જે સ્ત્રી છે એકદમ બહુ બુદ્ધિશાળી હોય. હોય એટલે કેવી હોય? એકદમ પાવર. ઘણી વખત આવું પાત્ર હોય છે કે ઓલી ભણેલી ગણેલી હોય, સુંદર દેખાવડી હોય, ધોળી હોય અને બધું હોય, પણ અહીંયા પાત્ર કેવું છે? સામે એનો ધણી કેવો છે? કે છે કે એ ધણી મૂર્ખ છે, ભણેલો ગણેલો નથી. અને નાનપણમાં લગ્ન થઈ ગયા હોય કે એંગેજમેન્ટ થઈ ગયું હોય, મોટા થઈ જાય પછી ઓલી સાસરે જાય ખરી, પણ માતા પિતાના થોડા સંસ્કાર છે એટલે જાય તો ખરી, પણ પતિને છે ને પતિ નો સમજે, પતિને ચાય પત્તી સમજે. ચા પત્તી આવે ને હોટલમાં કેમ પેલા ઉકાળી ઉકાળીને કેમ બધો કસ કાઢી નાખે અને પછી કેમ ફોતરા નાખી દે, એમ આ પતિને પતિ નો સમજે, પતિને ચા પત્તી સમજે. ચા પત્તી વારે વારે એને ટોક ટોક કરે. તમારામાં ક્યારે બુદ્ધિ આવશે? ખોલી ખાવા નથી, લાવ થોડી બદામ વાટીને ખવડાવું, તોય નહીં આવે. બદામે કે પછી બદામનો અસર નહીં થાય. ગમે જેટલો ગમે તે રીતે એવા પોઈન્ટ માર માર કરે ને તો કે છે કે અહીંયા કે એવો પતિ કદાચ મૂર્ખ મળી ગયો, પણ એ સ્ત્રીને ખબર નથી કે મેં કઈક એવા પાપ કર્યા હશે એટલે મને આવો પતિ મળ્યો છે, તો મારે એને સહન કરી લેવો જોઈએ, પણ વાણીથી ક્યારેક કેવું ન જોઈએ. અને આવું બધાના ઘરે થાય પ્રોબ્લેમ. તમારા કરતે તો ફલાણાના ઘરેથી હારા. તમારે પણ ત્યાં પણ આ જ છે. એ ઘરમાં પણ શું છે? એક બીજા વાળાને સામે કરે. તારા કરતા ફલાણાનો ધણી હારો, તારા કરતા ફલાણાની પત્ની હારી. કેટલું સુંદર બધાનું શાક બનાવે, તારે તો બસ રોજનું એક જ રીંગણાનું શાક પાડી ગયું છે, રોજનું દૂધીનું શાક, બટાકાનું શાક. જો કે નવું બનાવે, પેલી જો ચાઇનીઝ બનાવે, નૂડલ્સ બનાવે, પાવભાજી બનાવે, સેન્ડવિચ બનાવે, તારે તો એકનું એક જ દાળ ભાત શાક ને રોટલા. તો પતિ પત્નીના અવગુણ ગાય અને પતિ પત્નીના અવગુણ, બે જણા એકબીજાના અવગુણ ને દોષ ગાતા જ હોય છે. અહીંયા આગળ કે છે કે જો કોઈનો પતિ મૂર્ખ હોય તો એને વારે વારે કેરી ન કરવું જોઈએ. ઘણી લોકો પછી છે ને પોતાની પછી મામીને ફોન કરે, મામાને ફોન કરે, ફુવાને ફોન કરે. એટલે ફુવા પછી એક તો આગ લાગેલી હોય એમાં પછી ઘી નાખે. ભાણી હું તને કહેતો તો આ ઘરમાં નતું જવાનું, પણ ખોટા રોંગ નંબર લાગી ગયો એટલે ઈ પાછું અંદર ઘી નાખે એટલે વધારે ઓલી ભાણીને વધારે થાય. ભાણીઓ હોય કે ભાણી હોય ગમે તેને હોય, બંને પાત્રની વાત ચાલે છે અહીંયા. તો કે છે જ્યાં સુધી એ વ્યક્તિના, સ્ત્રી અને પુરુષના જીવનમાં જો એ ભક્તિ નહીં હોય તો એ ગૃહસ્થ જીવન ચાલવાનું નથી પરફેક્ટ, ક્યારે નહીં ચાલે. એના પ્રમાણ પણ છે, એના પુરાવા જીવનમાં આચરણ કરેલા એવા વ્યક્તિઓના પુરાવા હું તમને આપું.
કે જે લોકોનું જીવન નરકની સમાન હતું પણ એ લોકોનું જીવન આજે શુદ્ધ અને પવિત્ર બની ગયું. કેવી રીતે? સાધુ સંગતથી, સત્સંગથી મળી ગયું છે. એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે, ભક્તિ બહુ જરૂરી છે. તમે જ્યારે ભક્તિ કરશો ને તો તમારામાં સહનશીલતા આવશે. અહીંયા આગળ બીજી વસ્તુ કે જે કોઈનો પતિ નિર્ધન હોય, નિર્ધન એટલે પૈસા ન કમાતો હોય, મહિનો કમાય પણ હરખા છેડા શેર લાવે ને શેર ખાય, આપણે કહેવત છે ને એના જેવું છે. પણ ઓલી મોટા ઘરમાંથી આવેલી હોય, ઘણી વખત આવું બને, એવા પાત્રને તમે યાદ કરો, સમાજનો, કુટુંબનો, પરિવાર, બહુ મોટા ઘરમાંથી એ દીકરી કે વહુ જ્યારે નાના ઘરમાં આવે ને ત્યારે વારે વારે વાતે કે અમારા ઘરમાં તો આવું ન હોય, અમારા ઘરમાં તો આવું ન બને, અમારા ઘરમાં તો આવો વ્યવહાર ન થાય. તારું ઘર એની બુદ્ધિ પ્રમાણે જે વસ્તુ માપ કરે. અમારા ઘરમાં કોઈ રાતનું બનાવેલું હોય ને, અમે સવારમાં કોઈ ખાઈ ને અમે તો રાતના જ ફેંકી દઈએ. તમારા ઘરમાં જ આવો ચલણ છે કે રાતનું બનાવેલું હોય તો સવારમાં ભાત વઘારેલા ખાઈ લે, વઘારેલી ખીચડી ખાઈ લે, અમારે કોઈ ન અડે. આવું જ્યારે એ બોલે, અમે વર્તન કરીને કીધું તમને કે આવું જ્યારે બોલે એટલે બંનેમાં શું થાય? બસ ખટપટ ક્યાં થાય? બસ આ વસ્તુમાં થાય. પણ બંને જણ જો સમજીને ચાલે ને, એ સ્ત્રી વિચાર કરે કે ભલે હું મોટા ઘરની કેમ નહીં રહી, પણ અત્યારે જે ઘરમાં આવી છું એ ઘરના નીતિ નિયમો પ્રમાણે મારે રહેવું પડે. પણ લોકો તરત જ વાત કરે, અમારે ત્યાં આવું નથી, અમારા માના ઘેર આવું નતું. અરે તારા માના ઘેર જે હોય બીજું શું કરીએ? કેટલું કઈ થાકી જાય, પણ તારા માના ઘેર, તારા બાપાના ઘેર જે હોય, પણ અહીંયા જે છે એ રીતે તારે રહેવું પડે. હો વખત વિચાર કરી. આગળ કે છે મૂર્ખ, નિર્ધન, અને કે છે કે કોઈનો પતિ આંધળો હોય. આંધળો હોય નહીં પણ લગ્ન પછી કદાચ થઈ જાય. આંધળા સાથે કોઈ લગ્ન કરે? આજ સુધી કોઈ જોયું છે? એક પાત્ર વચ બતાવો. પણ લગ્ન પછી કદાચ એક્સિડન્ટ થઈ ગયો, એસિડ ઢળી ગયો, કઈક આંખ ફૂટી ગઈ કે કઈક થયું હોય અને બિચારો સૂરદાસ થઈ ગયો આંધળો, તો આ શું કરશે? કોઈ સેવા કરે? અને કરે તો કાન બાળ જ કરે. આવા ફૂટેલા હાથી ક્યાં લગ્ન થયા? તમારાથી લગ્ન થયા ત્યારથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ. પણ શું કરું હવે? મારે જે છે વિધાતાએ જે લખ્યા છે પૂરું તો પાડવું. સેવા કરે પણ કેવી રીતે કરે? રોઈ કરે. સેવા કરે પણ રોઈ સેવા કરે. ગાંધારી જેવી ન હોય કે ગાંધારીને ખબર હતી સગાઈ આવીને, કે હસ્તિનાપુરથી સગાઈ આવી છે પણ એ આંધળા છે. ત્યારે ગાંધારી કહે છે કે વિધાતાએ આ લેખ લખી નાખ્યા છે એટલે હું એમની સાથે જ વિવાહ કરીશ, ધૃતરાષ્ટ્ર મહારાજ સાથે. પહેલી સ્ત્રી છે ઇતિહાસમાં આ. એટલા માટે હું તમને આનું ઉદાહરણ એની સાથે આપું છું કે કોઈનો પતિ આંધળો હોય ને તો એને સેવા કરવી જોઈએ. તો આને કરી ગાંધારીએ સેવા કરી કે ન કરી? અને તો લગ્ન પહેલા એને ખબર હતી, લગ્ન પછી થયું હોય તો વાત અલગ. ધૃતરાષ્ટ્ર મહારાજ નાનપણથી આંધળા હતા પણ તોય ગાંધારીએ સેવા કરી અને પોતે પટ્ટી બાંધી. અને એવી પતિવ્રતાની પવિત્રતા હતી કે જો મારા પતિ જો આંધળા છે, કોઈ સ્ત્રીને ન જોવે તો જેવી રીતે મારા પતિ જીવન જીવે છે એવી રીતે હું જીવન જીવીશ. અને ગાંધારીએ જીવન જીવ્યું છે. કોઈ એવી સ્ત્રી બનશે, એવું વર્તન કરી શકશે? બહુ અઘરું છે. અને પહેલાની સ્ત્રીઓ કરતી છે. કળિયુગમાં સ્ત્રીને જે એક નાક છે, બે કાન છે, બે આંખ છે, ગાંધારીને એ જ વસ્તુ હતી. એ જ મન, એ જ બુદ્ધિ, એ જ આત્મા. પણ પહેલાના લોકોના વિચાર કેવા હતા કે પહેલાની સ્ત્રીઓ સતી થઈ જતી, અગ્નિ ચિતામાં છે ને બેસી જતી અને જીવતી શું થતી? અગ્નિ સંસ્કાર થી. અત્યારે કોઈ કરે? અરે બાપ બળી જઈશ. ના હું તો નહીં કરું. બીજા ઘણાય છે બિચારા કેટલા લગન વગરના ભટકે છે. કોકની સાથે થઈ જશે, વેળ આવી જાય. શું કામ સતી થવું છે? સારું જીવન જીવશું. અને સારું જીવન જીવીને ભક્તિ કરે તો વાત સાચી છે, ચલો.
પણ નહીં. પહેલાના લોકો જેમ જીવન જીવતા ને એ લોકો તેજ એના જીવનમાં તમે જુઓ કે એની ભક્તિ, એનો તેજ, એનો વૈભવ, એનો યશ આજે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આજે આપણી દાદીને કોઈ યાદ નહીં કરે પણ કુંતી મહારાણીને બધા યાદ કરે છે. આપણા દાદાને કોઈ યાદ નહીં કરે પણ પાંડવોને બધા યાદ કરે છે કોઈ સગાવાલા? પણ આજે આખી દુનિયા ત્રિભુવનના જેટલા પણ દેવતાઓ છે ને એ પણ એને પૂજા કરે છે પાંડવોની, કારણ કે એવી રીતે એમને જીવન જીવ્યું છે. આપણે તો થોડું એક કષ્ટ થાય, થોડીક શરદી થઈ જાય તો માળા ના કરે, માળા ના કરે. અને 11 ને દિવસે જો રિસેપ્શન હોય, જમણવાર હોય તો 11 છોડી આવા લોકો એને ક્યાં પ્રભુ મળવાના છે? એને મોઢામાં પાણી જ આવી જાય, કારણ કે ફોન કરી પૂછે કે શું છે રિસેપ્શનમાં, જમણવારમાં શું છે? અને બહુ મોટું નુકસાન થઈ ગયું. કે શું થયું? કે 11 આવી ગઈ છે, હવે શું કરું? આ તો હકીકતમાં અમારે બધા ભક્તો ત્યાં આગળ છે ને, બધા 11 કરે, માળા કરે, બધું કરે. સ્વામિનારાયણ નો પ્રોગ્રામ હતો ને તો કેન્ડી બધાને આપી. ઉપવાસમાં તો ખવડાય. બધા બૈરાઓ જે સત્સંગી આવતા ને પછી બરોબર ના ઉધડા લીધા સત્સંગમાં. એકદમ આપણે બધા પાકા ભગત હો, કેન્ડીઓ ચૂસીને ખાઈ ગયા. એક ને બે પ્રકારની વસ્તુ 11 ને દિવસે છે ને માત્ર ફ્રૂટ સિવાય કાંઈ ન ખવાય. જો એ પણ ન ખવાય, પણ કોઈનું શરીર કામ ન કરતું હોય ને તો ફ્રૂટ સિવાય કાંઈ ન કરાય. ક્યારેય નહીં જીવનમાં. એનો ઉપવાસ જ નથી. એના કરતા ન કરે તો સારું. એ નાટક જ કરી રહ્યા છે. બસ કોઈ વસ્તુ ન કરાય. A1 નંબરનો ઉપવાસ, ફર્સ્ટ નંબરનો ઉપવાસ કયો છે? ધ્યાનથી સાંભળો. ફર્સ્ટ નંબરનો ઉપવાસ છે પાણી પીધા વગરનો. પણ તમારું શરીર કામ ન કરતું હોય ને તો તમે પાણી પીને કરી શકો છો. અને પાણી પીને પણ જો ન થતું હોય ને તો તમે ફ્રૂટ ખાઈ શકો છો. ફ્રૂટ. તમે પાણી પીવો છો ને, એક માટલામાં ક્યારે પાણી ન પીવું જોઈએ. એનું માટલું જે દિવસે અલગ રાખવું જોઈએ, કારણ કે એમાંથી કોઈને ટચ ન કરવું જોઈએ. તેઓ એનો ઉપવાસ પરફેક્ટ છે. આ તો લગ્નમાં જાય તો બધાને 8 ગ્લાસ હોય પી લે પાણી. ગમે જેના છોકરાઓ, નાના છોકરા મોઢે માડે ત્યાં જઈને તો, અને પછી ક્યારબા કરું તો મૂકી દે. સ્મરણ કરો, આવું જ બને છે ને. અને પછી એક પાણીનો ગ્લાસ આપણે પી લીધો તો પછી શું ઉપવાસ રહ્યો? એ પાણીની ધાર જે છે ને, ભલે તમે ઉપરથી પણ પીવો છો, તમે ઉપરથી પાણી પીધું તો એની ધાર તો તમારા શરીરને, ગ્લાસને ટચ થઈ ગઈ કે ન થઈ ગઈ? એકદમ ગુહ્યથી ગુહ્ય વિજ્ઞાન છે. એટલે તમારો ઉપવાસ તૂટી ગયો. એટલા માટે કહે છે કે એ દિવસે છે ને પાણી પણ અલગ રાખવું જોઈએ. ડબ્બામાં કે ડોલમાં કે કોઈ પાત્રમાં, તપેલીમાં અલગ રાખવું જોઈએ. તો આ રીતે મારે તો ઘણી બધી વાત કેવી છે, એ ફરીથી આગળ કરશું વાતને, પણ આ ચોપાઈને આજે આપણે પૂરી કરવી છે. કોઈનો પતિ આંધળો છે, તો મેં ગાંધારીનું ઉદાહરણ આપ્યું. અને આગળ કે છે કે કોઈનો પતિ બહેરો હોય, ઘણી વખત ઓછું સંભળાતું હોય, ઘણી વખત આવું હોય, ઓછું સંભળાતું હોય. એટલે ઓલી ઘરવાળી ઉપર હોય અને નીચે બૂમ મારે, અલા સાંભળો છો? પણ એ બિચારો ક્યાં સાંભળે? કદાચ ભગવાનનું નામ લેતો હોય, ગીતા વાંચતો હોય, ભગત જેવો હોય, સંભળાતું ન હોય, ઓછું સંભળાતું હોય. અને અમારા કર્મોમાં આવો મળ્યો છે, આવું બોલે અને એના કાન બાળે. તો આ વસ્તુ મેં તમને એક વસ્તુ એટલા માટે કીધી કે કમ્પેરિઝન કરો, કે જો આપણા જીવનમાં પણ આવી વસ્તુ હોય તો આપણે શું કરવું જોઈએ. અને એ નહીં કરીએ તો એનાથી પણ વ્યાજ સાથે, ચક્રવર્તી વ્યાજ સાથે આપણને એ ઋણ ચૂકતે કરવા ફરીથી જન્મ લેવો પડશે.
એ જ વ્યક્તિ સાથે, એ જ જીવાત્મા, ખોળિયા સાથે નહીં, પણ એ અંદર જે આત્મા બેઠો છે ને એની સાથે ફરીથી ભવબંધનના ફેરા ભોગવવા પડશે. કઈક મિત્ર તરીકે, પત્ની તરીકે, પુત્ર તરીકે, ગમે તે રીતે. તો અહીંયા આગળ બીજી વસ્તુ કે છે, કોઈનો પતિ બહેરો હોય, કોઈનો નિર્ધન હોય, કોઈનો મૂર્ખ હોય, કોઈનો રોગી હોય, કોઈનો વૃદ્ધ હોય, અને કે છે કોઈનો ક્રોધી હોય. કોઈનો પતિ કેવો હોય, વારે વારે દુર્વાસા ઋષિમુનિ બની જાય. દુર્વાસા ઋષિમુનિ કેવા, એકદમ ક્રોધની તપાયમાન મૂર્તિ. ગમે ત્યારે તો લાલ ચોળ જ છે, આંખો તો જોવાની તો લાલ ચોળ. થોડુંક જો મીઠું ન હોય ને તો થાળી સીધી રસોડામાં. તારા મોઢા જેવું બનાવ્યું છે, તમારામાં ક્યાં ભલી વાર છે, ઓલી રસોડામાં ચાલુ થઈ જાય. પછી ઓલો કે ઉભી રહે, હમણાં દંડો લઉં છે, કે મારી પાસે છે વેલણ, અને 2 જણા દાંડિયા રસ ચાલુ થઈ જાય. એવા દાંડિયા રસ રમે કે ઘરના કાચ તોડી નાખે, વાસણો તોડી નાખે. બહાર વાળા કે અંદર શું થઈ ગયું છે, કે ક્રિકેટ રમાય છે. પણ એ બધું બંધમાં રમાતું હોય એટલે કોઈ ખબર પડે. પેલું કે છે ને કે ઘરમાં 2 વાસણ હોય તો 2 હોય તો પકડી. આવી ક્રોધી, કોઈનો પતિ ક્રોધી હોય, કોઈની પત્ની ક્રોધી હોય, તો એકને નમ્ર બનવું જોઈએ. એકને શું કરવું જોઈએ? નમ્ર બનવું. આની ઉપર અમારા ગુરુ મહારાજ એક વાત કહે છે કે જો ઘરમાં ક્યારેક આવું થાય, ઘરમાં આવી રીતે ઝઘડો થાય, તો આપણે છે ને શું કરવું જોઈએ? એ સ્થાનને છોડી દેવું જોઈએ 10 મિનિટ માટે. જો તમે એ સ્થાનમાં, એ જગ્યાએ ફરી તમે ઉભા રહો ને, તો સામેવાળા વ્યક્તિને હજી ગુસ્સો આવે વધારે. પણ તમે જ્યારે નીકળી જાવ ને એટલે એ છે ને ધીરે ધીરે શું થઈ જાય? કુલ ડાઉન, શાંત થઈ જાય છે. ધીરે ધીરે ગુસ્સો ચડી ગયો હોય અને સામે હોય તો હજી ચડે, પણ સામેવાળો વ્યક્તિ જ ન હોય પછી કોની સામે જોવે? દિવાલો છે બધી. હવે શાંત, પછી ધીરે ધીરે શાંત થઈ જાય. આપણે આપણા બિઝનેસ કામ ધરી જતું હોય, ગરમ હોય ગરમ, ઠંડુ હોય ઠંડુ, જે પણ મોડું હોય મોડું, ખાઈ લે, સુઈ જવાનું. બીજા દિવસે સવારે એ જ છે ને દૂધ કે ચા તમે જે પીતા હોય, તમને ગરમ કઈ ન આપે ને તો તમારો ગુલામ થઈ જાય. એ આપી દેશે કે મેં આટલું આટલું બોલી, કે હું આટલું આટલું બોલ્યો, પણ તોય મારી પત્નીએ એક શબ્દ પણ ન બોલી, કે એક શબ્દ પણ ન બોલ્યો. બંનેની વાત છે. પણ એક ધગધગતા કોયલા અંગારા જેવું હોય અને બીજો એના કરતે ભડકા પાડે, તો પછી શું થવાનું છે? એટલે એક પેલું કે ને, એક નરમ ગરમ કે છે ને, આપણા બધા વડવાઓ બાપ દાદાઓ કે છે થોડું નરમ ગરમ રહેવું જોઈએ. તો અહીંયા આગળ એ જ વસ્તુ કે છે, કોઈનો પતિ ક્રોધી હોય તો પત્નીએ શાંત રહેવું જોઈએ. કોઈની પત્ની ક્રોધી હોય તો પતિએ શાંત. આપણે 2 ઘડી માટે છે ને આ શાસ્ત્રના બધા વચનોને યાદ કરવા જોઈએ કે મેં આ કથામાં આ વસ્તુને સાંભળી હતી કે ઘરમાં જ્યારે આવું વાતાવરણ હોય ઘર છોડીને જતું રહેવું જોઈએ, અથવા તો શાંત, મોઢામાં સેલો ટેપ. ગાંધીજી કે બંદર પેલું કે છે ને અહીંયા શું લગાડું? બોલવાનું બુરા મત બોલે, તો કાંઈ બોલવાનું જ નહીં, બંધ. પછી સામે વાળી સ્ત્રી વિચાર કરે કે હું આટલું આટલું બોલું છું, પણ આને કઈ ખબર પડતી? ખબર પડે કે નથી પડતી? ઘણી વખત મારે પણ આવું બને હો. હું સત્સંગ કરું, કથા કરું, પણ લોકોને, મને એવું થાય કે આ લોકોને ખબર પડે છે કે નથી પડતી. ક્યારેક ક્યારેક મને પણ આવું થાય. તો બસ આવી રીતે પત્ની જ્યારે બોલે અથવા પતિ બોલે, પણ જો પત્ની એક શબ્દ સામે ઉમળો ન કરે, એક શબ્દ ન બોલે, તો પતિ શાંત થઈ જશે અથવા પત્ની શાંત થઈ જશે. એ જગ્યાને છોડી દો. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે ને, તો બાથરૂમનો શાવર ચાલુ કરી અને શું કરી દેવાનું? હકીકતમાં તમે સ્નાન કરી લો, પછી બધું શાંત, ફ્રેશ. આના બધા સરળ સરળ ઉપાયો આપેલા છે વેદોમાં. અને છેલ્લી વસ્તુ કે છે, અંધ અતિ ક્રોધી અતિ દીના. કોઈનો પતિ એકદમ નમ્ર હોય. નમ્ર એટલે એને કાંઈ ખબર ન,
બધી ખબર પડતી હોય પણ કાઈ શબ્દ બોલે, બધું ઈ સહન કરે. તો ઘણી વખત સ્ત્રી શું વિચાર કરે ખબર છે? આનામાં કઈ છે જ નહીં, આને ગમે જેમ બોલો ને બધું જળ જેવું છે, એટલે તમારે આગળ તો ભેંસ આગળ ભાગવો, ફરક પડે એમ નથી. વંશ વેલો જ આવો છે, પછી ચાલુ થઈ જાય, હજી વધારે બોલે પણ તો બોલો કઈ બોલે. તો અહીંયા આગળ અનસુઈયા સીતાજીને કહે છે કે વૃદ્ધ રોગ બસ જડ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. જો આવી પત્નીને આમાંથી કોઈ એક વ્યક્તિ મળે અને તોય એ જીવન પૂરું પાડે અને એક શબ્દ પણ ન બોલે તો એના માટે વૈકુંઠના દરવાજા ખુલી જાય છે. વગર ભજન કરે, વગર ભજન કરે એ વૈકુંઠમાં ભગવાન કહે છે કે આ સ્ત્રીને પહેલા લાવો, મારે એની પૂજા કરવી છે. એના પતિને પરમેશ્વરની જેમ એને પૂજા કરી. એના પતિમાં હજારો પ્રકારના અવગુણ હતા પણ અવગુણને ન જોયા, ખાલી ગુણોને જોયા અને એની સેવા કરી છે. અને હકીકતમાં સાચી વાત છે. અહીંયા આગળ અનસુયા કહે છે કે જન્મથી સ્ત્રી અપાવન છે, અપવિત્ર છે. જન્મથી સ્ત્રી શું છે? અપવિત્ર છે. પણ આજે એક પતિ એક સ્ત્રીને કુળ આપે છે, પોતાનું નામ આપે છે. અને જો હકીકતમાં કોઈ સ્ત્રીના લગ્ન ન થાય તો 35 વર્ષની થઈ ગઈ હોય અને ક્યાંય લગ્ન ન થતા હોય તો પછી સમાજવાળા શું કહે છે? જુઓ, છે કે નહીં? કહે છે કે નથી કહેતા? હજી કેટલા વર્ષ સુધી ઘરમાં બેસાડી રાખવી છે? ત્યારે આ શબ્દ યાદ રાખવો જોઈએ કે એક પતિ છે ને એક સ્ત્રીને નામ આપે છે, પોતાનો કુળ આપે છે. અને શાસ્ત્ર કે છે પોતાની જવાની એટલે કે પોતાનું જે શક્તિ છે ને પ્રદાન કરીને સંતાન આપે છે. તો બીજું શું આપે? રાત દિવસ 12 કલાક 15 કલાક મહેનત કરે છે અને ધન કમાઈને લાવે છે. જે ધન કમાવું કેટલું અઘરું છે. ક્યારે આપણે બે ઘડી માટે તો વિચાર કરવો જોઈએ અને પતિએ પણ વિચાર કરવો જોઈએ કપડા કેવી રીતે ધોવાય છે. ઈ બંનેની વસ્તુ છે. એટલે બંને ગાડીના હરખા પૈડા હોવા જોઈએ તો મેળ આવે. ક્યારેક પત્ની ન હોય, ક્યારેક પતિ ન હોય ને તો આવું બને. મારી ઘટના હું તમને કહું કે હું જયારે બોમ્બે થી અહીંયા આવતો, મારો પરિવાર બોમ્બે હતો, પણ હું અહીંયા આવું પછી મારે ધોતી ધોવી પડે ને થોડી હાથ બધા રહી જાય, ત્યારે યાદ આવે. હું તો ખાલી સીધા નાખી દેતો બાથરૂમમાં અને તોય હું કહેતો કે અહીંયા દાગ છે કે અહીંયા આવું છે. હવે પોતે ધોવા પડે ત્યારે ખબર પડે. પછી જઈને લોટ બાંધવો પડે, લોટ બાંધી જાતે આ તો ત્યારે યાદ. પછી રોટલો ખેપીને પછી ઉપર મૂકો, બીજો વણવા જાવ ત્યાં તો દાજી ગયો હોય. આ જાતે કરેલું છે તમને કહું રોજ. પછી કંટાળીને બેન ને કહું કે બેન મને તો નથી ખાવું, તું ટિફિન બનાવી દે. તો ત્યારે યાદ આવે તો એટલે गुरु महाराज ये बात के छे के पत्नी और पति सिक्के की दो बाजू है. खबर पड़ी गई? सिक्के की दो बाजू है. एक ज सिक्को छे એટલે એનો અર્થ શું કે দুই શરીર, બે શરીર છે પણ આત્મા એક છે. એવું તે જીવન જીવવાનું છે તો એની ગાડી પરફેક્ટ, એનું જીવન પરફેક્ટ ચાલશે. કોઈ પણ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ નહીં. સારા કપડા જોવે છે, સારા દાગીના જોવે છે, સારું રહેવું છે, જે જોવે માંગો. તમારે શું જોવે છે? હું આ ભેદ નથી ખોલવા માંગતો પણ તમને તમારી સામે ખોલું છું કે અમારે પણ આ જ વસ્તુ હતી ગૃહસ્થ જીવનમાં. ભક્તિ નહોતા કરતા, ઘરમાં આ જ પ્રોબ્લેમ હતો. પણ જ્યારે ગુરુના વચનો, શાસ્ત્રના વચનોને જીવનમાં ઉતાર્યા ને, આજે એ જ પત્ની જેને ભક્તિથી બહુ નફરત હતી પણ આજે સેવા કરે છે. આજે કઈ પત્ની છે કે પોતાનો પતિ ધોતી કુર્તા પહેરતો હોય, તિલક કરતો હોય, એને ન કહેતા હોય એના બધા સગાવાલા, સાસુ, એના બધા પિયરિયા, બધા લોકો નહીં કહેતા હોય પણ તો એ કહે છે કે વાર લે છે. વારનો અર્થ છે કે જીવ બાળે છે.
કે અમારાથી તો ભક્તિ નથી થતી પણ અમારા પતિ તો કરે છે. સમજણ પડી? આજે એક વ્યક્તિ આજે દિશા ક્ષેત્રમાં બતાવો કે એક વ્યક્તિ ગૃહસ્થ જીવન જીવતો હોય અને આવા કપડા પહેરીને ફરતો હોય બધે, ખાલી ગળામાં સિંગલ માળા પહેરેલી હોય ને તો જો આપણે લોકોને શરમ આવતી હોય, પણ એ તો નાના નાના વાળ, ગળામાં તુલસીની માળા, ભાલ ઉપર આટલો જાડો તિલક, અને બધી જગ્યાએ ભલે સાસરામાં જાઉં તો આવી રીતે જ જાઉં છું, તો લોકો કહેતા હોય, સામે તો ન કે પણ પાછળથી તો કે ને, અરે દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ, આવો મળી ગયો આવો. કેટલું એ જે છે ફેક્ટ વસ્તુ કહું છું, પણ કેમ થયું આવું? એ પત્ની કેમ ભક્તને વશમાં થઈ ગઈ? કારણ કે ભક્ત જે છે નો પતિ, એ પત્ની જે કે છે એની બધી ઈચ્છાઓ એની બધી પૂર્ણ કરે છે. ખાવા પીવા રહેવાની જે વસ્તુ જોવે બધું આપે છે, એની વસ્તુમાં હાય હા કરે છે, એટલે એ ગાડી પરફેક્ટ ચાલે છે. આજે એક જે પત્ની એનો પતિ 24 કલાક ભજન કરે છે, મંદિરમાં જ રહે છે, બસ થઈ ગયા વિવાહ લગ્ન. આજ સુધી અમે ક્યારે કોઈ દિવસ બંને એક સાથે ક્યાંય નથી ગયા. આ રેકોર્ડ છે, બેઠો છે એના વ્યાસપીઠ પર. પણ એવી રીતે જીવન જીવ્યા છે, એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો છે, અને ગુરુ શાસ્ત્ર અને ભગવાનની કૃપાથી થયું છે, સાધુ સંતોની કૃપાથી. ત્યારે ગાડી પરફેક્ટ અત્યારે ચાલી રહી છે. તો હજી તો ઘણી બધી વાતો છે, પણ સમય અતિક્રમણ થઈ ગયો છે, તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. ઠીક છે? હરે કૃષ્ણ. બીજી આ અનસુયા અને સીતાજીનું ચરિત્ર આપણે આવતા